માતાજી કેમ છો? મજામાં છો? હું પણ મજામાં છું। પણ આજ મિત્રો ખાસ એક વાત તમને જણાવવાની છે। આજ મિત્રો એક વનસ્પતિ એવી છે કે તમે એને અડો ને તો એ શરમાઈ જાય તો અલગ, પણ તમે એને ખાલી પોદડે પરસ કરો ને તો પણ એ તરત જ બળી જાય। ચાલે તો લાઈવમાં વિડીયો એકદમ સાચો છે, કોઈ ખોટો નથી, કોઈ અફવા નથી। વિડીયો આપણા કેમેરાથી ઉતારેલ છે, તો વિડીયાને અંત સુધી તમે જોવાનું। જો તમને સાચું લાગે તો કોમેન્ટમાં જણાવવાનું। બાકી વિડીયો આપણે ફેક બનાવતા નથી, જે વિડીયો હોય તે રેગ્યુલર વિડીયો બનાવી શકે છે અને આપણને ફેક વિડીયો બનાવવામાં રસ નથી। તો આ વિડીયો તો તમને બહુ જ ગમશે, તો હું તમને આ વિડીયો પણ બતાવીશ। તો આ વિડીયોને ઠેઠ સુધી પૂરો દેખજો અને મજા આવે તો જ કોમેન્ટ કરવાની, તો એક લાઈક ને આગળ શેર કરવાનો કે આ વનસ્પતિ કઈ છે એનું નામ તમે આપજો। તો જય માતાજી, જય દ્વારકાધીશ। તો તમે ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા છે ને આ છે વનસ્પતિ જુઓ। એ ખાલી હાથ અડાડતા પહેલા જ વનસ્પતિ ગુમ થઈ ગઈ। ગુમ તો વનસ્પતિ થઈ ગઈ ખરા, પણ કઈ દેખાતું નથી એ વનસ્પતિ હતી કે નથી એ જ ખબર નથી। આ વનસ્પતિ કઈ છે કઈ નથી એ મને ખબર પડતી નથી। એક મિત્રો કેવી છે બાવળ જેવી વનસ્પતિ છે અને આને તમે અડો તો વનસ્પતિને શિખર શું થાય એ મને ખબર નહીં, ગોડી થઈ જાય છે કે શિખર કોઈ શરમાઈ જાય છે। આ વનસ્પતિનું નોમે જ કોઈને આવડતું નથી। મેં કંઈક ને પૂછ્યું, કોઈ કે મને ખબર નહીં વનસ્પતિ ક્યાંથી આવી છે। આ વિડીયો મેં લગભગ 2 મિનિટનો વિડીયો બનાવ્યો છે, તો પણ મને ખબર નથી। તો આ વનસ્પતિને તમે જુઓ, એ ખાલી એના પોદડી અડશે ને પોદડી તો પણ એ શરમાઈ જાય। જુઓ આ લાઈવમાં દેખો, જોઈ લો તમે, દેખો વિડીયો શેર કરવાનું ના ભૂલતા। આ તમે દેખો છે ને લાઈવમાં હાજા ફોનમાં વિડીયો ઉતારેલ મિત્રો, કોઈ જૂઠી વાત નથી આપણા કને। જુઓ છે ને કે બળી ગયું, પણ બળી નથી ગયું મિત્રો। તમે થોડાક સમય પછી દેખશો ને તો આ વૃક્ષ એમનું એમ જ થઈ જશે। હવે ખબર પડતી નથી કે ઓને અડવાથી શું મેણું લાગે છે, આપણને ખબર નથી। તો હું તો એમ કહું, આટલું શરમાળું તો કોઈ બૈરું નહીં હોતું હશે। આ તો બૈરાથી જલ લાગે છે। વનસ્પતિ નાની, નખરો મોટો। તમે તો મેં તો ઘડી હાથ લગાવે, ઘડી એક વહીનો હાથ લગાવું એમ થાય કે ન મનાય। તો વિડીયોને શેર કરી નાખો। તમે વિડીયો મિત્રો જોયો ને, પૂરો વિડીયો જોયો ને, તમે જોયું ને લાઈવમાં મેં તમને બતાડ્યું। તો આ વનસ્પતિ કયું છે મને ખબર નહીં, પણ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને ખબર હોય અને તમારા દેશમાં થાય તો પણ મને જણાવજો, એટલે આપણે નેક્સ્ટ વિડીયો પાછો બનાવીશું। તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ।